નમસ્કાર મિત્રો, લાકડીતાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ચાણસમાં ગાભલ્યા શાખે મહેન્દ્રભાઈ ભુવાજી આપણી સાથે છે। ગોગા મહારાજનો સંપૂર્ણ વિગતવાર આપણે ઇતિહાસ જાણીશું। તો મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે। આપણે જે રજત જયંતિ મહોત્સવ કરવા જઈ રહ્યા છીએ, તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે આપણે મહારાજની પહેલી નવી ક્યારે બનાવડાઈ અને મહારાજ આપણે ક્યાંથી આવેલા છે અને કેટલા સમય જૂનું આપણું મંદિર છે અને ઇતિહાસ વિશે થોડી ચર્ચા કરાવશો। ચાણસમાં ની વચમાં આવેલું રબારીવાસનું માં આવેલું ગોગા મહારાજનું મંદિર એ સેંકડો વર્ષ પુરાનું છે, પણ ઉત્તરોત્તર જેમ જેમ સમયાંતરે એનું નાની દેરી હતી, પછી પતરાનું બનાવ્યું, પછી કાચનું મંદિર બનાવ્યું। આ 2000ની સાલમાં પથ્થરનું મંદિર મારા પૂજ્ય પિતાશ્રીના હસ્તે બનાવેલ। એના એ વાતના આજે 25 વર્ષ પૂરા થાય છે। અને ગોગા મહારાજની સ્થાપના તો સેંકડો વર્ષ પહેલા હતી। ગોગા મહારાજ તો હતા જ, પણ અમારા ચામુંડમાં અને સિકોતરમાંની સ્થાપના 2000ની સાલમાં કરેલ, એનું 25મું વર્ષ ઉજવવા જઈ રહ્યા છીએ અમે। જી, હવે આપણે મહારાજ આવેલા હતા, જેમ કે આપણે પહેલા તો ઉછાળા ભરીને જતા રબારી કે ગામે ગામ આવતી, તો મહારાજ આપણે ચાણસમાં ગામે કઈ રીતે આવેલા છે એના વિશે બી જણાવો। એવું કહેવાય છે કે ચાણસમાંની થાંભલી રોપનાર ખાંભલ્યો રબારી હતો, અને અત્યારે ગામ વચ્ચે જે મંદિર છે અને એ વખતે 7 નેહડા હતા। એ બતાવે છે કે ખાંભલ્યા રબારી આની થાંભલી રોકવી હોવી જોઈએ। પછી લાલજીદાસ લક્ષ્મીદાસ કરીને પટેલ આવેલ, અને અમારા બધાના સહયોગથી અને આ ગામનો અત્યારે આ તાલુકાનું ગામ બનેલ છે। તાલુકાના ગામમાં ચાણસમાના ગામ વચ્ચોવચ મંદિર પૂજાય છે, એટલે એ સાબિત થાય છે કે આની થાંભલીનો રોપનાર ખાંભલ્યો રબારી હતો। મહારાજના ઇતિહાસ વિશે થોડું જણાવશો। રહી વાત હવે ગોગા મહારાજના મંદિર, એ પણ સેંકડો વર્ષ પહેલાનું મંદિર છે। ધીરે ધીરે ઉત્તરોત્તર પ્રગતિ થતા અત્યારે જે મંદિર બન્યું એનો પુરાણો ઇતિહાસ એવું કહેવાય છે કે આ ગોગા બાપા દાહોદથી આવેલા, અને દાહોદમાં લાધો ઉચોલ કરીને રબારી હતા, એમની દીકરી અમારા ચાણસમાં હતી। એટલે એ દીકરી એના કોહવટે અમારે ત્યાં ગોગા મહારાજમાં લાય દીવો કરતી, અને એ સેવા ધીરે ધીરે ઉત્તરોત્તર પ્રગતિ થતા ગોગા બાપાએ ઘણા પરચા આપેલ, અને એ લાધો ઉચલ એમને દીકરી હોવાથી એમની જે ગાયો પહેલા રાખતા, એ ગાયોમાંથી 2 રાગેણ અને રૂપેણ લઈ જઈ અને સુરેન્દ્રનગર જોડે દુધરેજમાં એ વડવાળાનું વડની સ્થાપના કરી, અને એ વડવાળા બનેલ। પણ ત્યાં ગોગા મહારાજ અમારા ત્યાં બી પૂજાય છે। રાગેણ અને રૂપેણ સિવાય એમની દીકરીને અહીંયા બધી ગાયો આપી ગઈ, કારણ કે એમને માત્ર દીકરી હતી। લાધા હુચલ માંથી ત્યાં આગળ લબ્ધરાજ સ્વામી બનેલ। અત્યારે પણ ગોગા મહારાજની ત્યાં પૂજા સેવા થાય છે, અને ગોગા મહારાજના ચાણસમાના ગોગા મહારાજની જે બોલાવવામાં આવે છે। જી, હવે આપણા જે મહારાજ છે આજુબાજુમાં, જેમ કે આપણે બીજા ગામોમાં વસવાટ છે ગામલ્યા, તો એમના પણ આપણે જેથી ગોગા મહારાજ આપણા પૂજાય છે, તો એના વિશે પણ થોડી માહિતી કે કયા કયા ગામોમાં પૂજાય છે અને આપણો જે ભૈપો છે એના વિશે જણાવો। જી, આમ તો ગોગા બાપા એ ધરતીના ધણી કહેવાય, આખા દેશના દુનિયામાં પૂજા વાળા દેવ છે। પણ અમારા ચાણસમાના ગોગા મહારાજની વાત કરી તો ચાણસમાંથી ધર્મોડા, ચાણસમાંથી બળોદણ, ચાણસમાંથી જીલિયા, ખારી ગારિયાલ અને બાવળી, એવી ઘણી બધી જગ્યાએ ગોગા બાપા અમારા ચાણસમાના ને પરચા આપે છે, અને હાલમાં પણ ત્યાં પૂજાય છે ચારે બાજુ। જી, ચોક્કસથી જ આપણે જો ઐતિહાસિક જોવા જઈએ છે તો વડવાળા મંદિરનું સીધું જ કનેક્શન ચાણસમાં ગામલાના નેહળે નીકળે છે। જેવી આપણી કે રૂડી ગાયો, રાગણ અને રૂપડની એવી આવી મોટી ગાયોનો વંશજ જે કહેવાય, એને પણ જો કનેક્શન જોવા જઈએ તો આપણે અહીંયા ગાડી છે જે દાહાદિયા ગોગા મહારાજનો ઇતિહાસ છે કે સિદ્ધપુર મહાદેવ પાવળીથી મહારાજ આવેલા છે। એ જ રીતે હવે જોવા જઈએ છે કે કુંવાસીની જે આપેલી ગાયો છે, 2 રાગણ રૂપેણ ગાયો છે, તો એ ગાયો વિશે પણ આપણે માહિતી થોડી વિસ્તૃત લેશું, અને જે મહારાજ ત્યાં બેઠેલા છે દુધાજ, એને વિશે પણ લબ્ધરામ સ્વામી વિશે પણ 2 શબ્દ જણાવશો। લબ્ધરામ સ્વામીને સંસારમાં બહુ રસ ન હોવાથી, એમને માત્ર એક દીકરી હોવાથી એ માત્ર સંસારી સંત જેવા માણસ હતા, અને એમને માત્ર જપ તપ ને માળા જ કરવાની હતી। અમારા ત્યાં પણ અહીંયા એ જપ તપ જ કરતા એમની દીકરીના ત્યાં આવે ત્યારે, અને એક આંબો ને છઠ્ઠો કરીને આવેલ, એટલે એ મહાત્માઓની હાથે આ સુરેન્દ્રનગર જોડે દુધરેજ એમની સાથે ગયેલ, અને ત્યાં સંન્યાસી તરીકે આખું જીવન પૂરું કરેલ હતું। જી મહેન્દ્રભાઈ, આ તો જે વાત તમે કરી કે આપણે મંદિરની સ્થાપના, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા આપણે 2000ની સાલમાં કરી હતી, અને અત્યારે આપણે રજત જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ, તો એની પ્રસંગની ખૂબ ખૂબ વિશેષતાઓ અને જે આપણે સુવર્ણ ગર્ભગૃહ બનાવીએ છીએ એના વિશેની માહિતી આપશો। 2000ની સાલમાં જયારે આ પથ્થરનું બંસીબાન પથ્થરમાં જયારે મંદિરની સ્થાપના કરી,
બે માતાજીઓ ચામુંડમાં અને જેથી સિકોતરમાં અને ગોગા બાપાની જોડે સ્થાપના કરી. તે સમયે જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદજી અમારા ગામમાં 4 દિવસ રોકાયેલ અને શોભાયાત્રાથી માંડીને પ્રતિષ્ઠામાં પણ અમારા વાળીનાથના બાપુ બળદેવગીરીજી મહારાજથી માંથી અને અંદર સંત મહંતો અને ભુવાજીઓની હાજરીમાં બે માતાજીઓની પ્રતિષ્ઠા કરેલ અને એ ગોગા મહારાજની સ્થાપના ની અગાઉની સમયે અત્યારે જે પુનરુદ્ધાર કર્યો એ પુનરુદ્ધારને આજે 25 વર્ષ પૂરા થાય છે. એ 25 વર્ષમાં અમે અત્યારે હાલ ગોગા બાપાનું ખાભલા પરિવાર સુવર્ણ મંદિર બનાવી રહ્યા છે. સુવર્ણ મંદિરની જે ઉજવણી માટે અમે મહારુદ્ર યજ્ઞ કરવા જઈ રહ્યા છે અને મહારુદ્ર યજ્ઞની સાથે અન્ય પ્રોગ્રામો પણ 15 થી 20 દરમિયાન જાન્યુઆરી દરમિયાન પ્રોગ્રામો યોજવામાં આવેલ છે અને આ પ્રોગ્રામોમાં અમે અત્યારે ધર્મપ્રેમી જનતાઓને બે હાથ જોડીને જાહેરમાં આવવા માટે દર્શનનો લાભ લેવા, પ્રસાદનો લાભ લેવા અને આશીર્વાદ લેવા માટે અમે જાહેર આમંત્રણ આપીએ છીએ. જી આભાર. અને આપણે જે પ્રોગ્રામની જે વાત છે કે 17, 18 અને 19 જાન્યુઆરી 2025 ના રોજ આ પ્રોગ્રામ યોજાવા જઈ રહ્યો છે, તો સમાજના અને અન્ય સમાજના જે મહંતો છે, જેમ કે આપણે 2000ની સાલમાં કરી ત્યારે શંકરાચાર્ય ગુરુ પણ આપણા ત્યાં આવેલા હતા, મહારુદ્ર યજ્ઞનું પણ આયોજન કર્યું છે, તો કેવા મોટા સંતો કોણ કોણ આવેલા છે અને સમાજમાંથી કેટલી મોટી સંખ્યા આવવાની છે, ભુવાજીઓ મહંતો, એ વિશે થોડી વિસ્તૃત માહિતી આપશો અને પ્રોગ્રામના 3 દિવસની શું રૂપરેખા છે એના વિશે પણ 2 માહિતી આપશો. ગોગા બાપાના હાલના જે મંદિરના પ્રોગ્રામમાં અમે સ્વરૂપાનંદજીના વારસદાર સદાનંદજી જે શંકરાચાર્ય બનેલ છે એમને આમંત્રણ આપેલ છે, જગન્નાથના દિલીપદાસજીને આમંત્રણ આપેલ છે, વાળીનાથ જયરામગીરી બાપુને આપેલ છે અને વડવાળાના બાપુને પણ અમે આમંત્રિત કરેલ છે અને અન્ય બધી જગ્યાઓને અમે રૂબરૂમાં આમંત્રણ આપી અને બોલાવેલ છે. અમારા રામજી મંદિરના મહંત છે એઓ પણ ઉપસ્થિત રહેવાના છે. અન્ય મહંતો જેમ કે આપણે વાળીનાથ થરા છે, ભરવાડોની જગ્યા છે, એ મહંતશ્રી પણ ઉપસ્થિત રહેવાના છે. ઘણા સંતો મહંતોને આપણે અમારા ગામના જે આ પ્રોગ્રામમાં ચાણસ્મા ગોગા મહારાજના શોભાયાત્રામાં દરેકને પાવન પગલા પડશે અને પહેલા જેમ મારા પૂજ્ય પિતાશ્રી વખતે સ્વરૂપાનંદજી પાવન પગલા પાડેલ એવા પાવન પગલા પાડી અને ગામને અને શોભા વધે એ માટે આ ગોગા મહારાજ પરિવાર કામ કરી રહેલ છે. જી આભાર.